સુરત પોલીસને મોટી સફળતા. કાપોદ્રા પોલીસે EFIR દ્વારા નોંધાયેલ વાહન ચોરીના 3 ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો. સુરત શહેરમાં વાહન ચોરીના વધતા ગુનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસ કમિશનર શ્રીની સૂચનાના આધારે PI MB ઓસુરાના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરી. બાતમીના આધારે નાના વરાછા ઢાળ પાસેથી હિતેશ વાઘેલા અને રોનક મોયરાડા નામના 2 આરોપીઓને ચોરીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા, જેની કિંમત ₹50,000 છે. આ ઉપરાંત વડવાડા સર્કલ પાસેથી મહેશ વિનુભાઈ બાબરિયા નામના અન્ય એક આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે, જેની પાસેથી કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કુલ 2 ચોરીની મોટરસાયકલ મળી આવી. પકડાયેલા આરોપી મહેશ બાબરિયા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ મર્ડર કેસ સહિત અન્ય ચોરી અને પ્રોહિબિશન ગુનામાં પકડાઈ ચૂક્યો છે.